નમસ્કાર દોસ્તો, એક તરફ સર્વેની કામગીરી ચાલી રહી હતી, બીજી તરફ સીએમ છે તે ગીર સોમનાથ જિલ્લાના પ્રવાસે આવી રહ્યા હતા. પરંતુ એક ખેડૂત છે જે પોતાના શરીર ઉપર વીજપોલ છે જે બાંધીને કૂવાની અંદર કૂદી ચૂક્યો છે. આ ખેડૂતનું મોત થયું છે અને અનેક સવાલો છે તે ઉઠ્યા છે. આખરે ઘટના ક્યાંની છે? કોણ છે એ ખેડૂત? શું કારણે તેણે વીજપોલને પોતાના સાથે બાંધીને કૂવામાં ઝંપલાવ્યું છે? આખો મામલો શું છે? આ તમામ મુદ્દે વાત કરીએ, વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીર. હાલમાં જ આપણા ગુજરાતમાં જે કહેર બનીને કમોસમી વરસાદ ખાબક્યો છે, જેને લઈને હજારોની સંખ્યામાં ખેડૂતો બરબાદ થઈ ચૂક્યા છે. હજારોની સંખ્યામાં જે ગામડાના ખેડૂતો છે તે કંગાળ થઈ ચૂક્યા છે અને તેને ખૂબ મોટું નુકસાન થયું છે. એક તરફ સર્વેની માંગ થઈ રહી હતી, સર્વે ચાલી રહ્યો હતો, સહાયની માંગ થઈ રહી હતી. આપણા ગુજરાતના સીએમ છે તે ગીર સોમનાથ જિલ્લાના કોડીનારના કડવાસણ ગામના પ્રવાસે આવી રહ્યા હતા. પરંતુ આ તમામની વચ્ચે એક ખબર આજે સામે આવી છે જેણે સૌ કોઈને હાથ મચાવી દીધા છે. જી હા દોસ્તો, એક ખેડૂત છે જે ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના રેવદ ગામનો છે. ગફ્ફારભાઈ મુસાભાઈ તેનું નામ છે અને આપણા ડોળાસા ગામથી લગભગ 4-5 કિલોમીટર દૂર અંતરે આવેલું રેવદ કરીને ગામ છે. ગફ્ફારભાઈનો મૃતદેહ મળી આવતા ગામની અંદર સોપો પડી ગયો છે અને એનું કારણ જાણીને સમગ્ર રાજ્યના લોકો છે તે હચમચી ઉઠ્યા છે. કારણ એ છે કે ગફ્ફારભાઈ છે તે ઘરેથી ગાયબ થાય છે. ગાયબ થયા પછી તેનો દીકરો છે તેને શોધે છે, પરંતુ એ નથી મળતા. તેના કાકાને વાત કરે છે અને એ વાડીએ જાય છે, જ્યાં તેની વાડી છે ત્યાં કૂવો છે, ત્યાં જાય છે તો ખબર પડે છે કે કૂવાની બાજુમાં તેના જે શર્ટ છે, તેના ચપ્પલ અથવા તો બૂટ છે, આ તમામ વસ્તુઓ છે ત્યાં પડી હોય છે. જેના કારણે તરવૈયાને એ કૂવાની અંદર ઉતારવામાં આવે છે, પરંતુ આ કૂવો છે તે પાણીથી છલોછલ ભરેલો હતો. જેના કારણે તે પાણીને ઉલીચવું જરૂરી હતું. 2 મોટરો દ્વારા એ પાણીને ઉલીચવામાં આવે છે અને ત્યારબાદ જે તરવૈયાઓ છે તે કૂવાની અંદર ડૂબકી લગાવે છે. એ જ્યારે કૂવાની અંદર જાય છે અને બહાર આવે છે ત્યારે સૌ કોઈના રૂવાડા છે તે ઊભા થઈ જાય છે. સૌ કોઈની આંખો છે તે વહેવા લાગે છે, કારણ કે એ કૂવાની અંદર એ ખેડૂત હતો ગફ્ફારભાઈ મુસાભાઈ. એના શરીર ઉપર વીજપોલ આવે છે, જેનો એક ટુકડો હતો 3 ફૂટનો. એ 3 ફૂટનો ટુકડો છે તેના શરીર ઉપર બાંધેલો હતો અને તેણે કૂવામાં ઝંપલાવ્યો હોવાનું સામે આવે છે. એના મૃતદેહને બહાર કાઢવામાં આવે છે અને તેને પીએમમાં ખસેડવામાં આવે છે. પરંતુ આ ખેડૂતના મોત બાદ જે કારણ તેના પરિવારે, જે કારણ તેના સેઢા પાડોશીએ, જે કારણ તે ગામના સરપંચે કીધું છે, એ કારણ જાણીને ખૂબ ચોંકાવનારું હતું. જી હા દોસ્તો, આ ગામના સરપંચનું કહેવું છે, એ જે મૃતક ગફ્ફારભાઈ મુસાભાઈ છે તેના દીકરાઓનું કહેવું છે, એના જે સેઢા પાડોશી છે તેનું કહેવું છે કે 9 વીઘાની જમીન છે તે ગફ્ફારભાઈને 9 વીઘાની જમીનની અંદર મગફળીનો પાક હતો. આ પાક છે તે પલળી ચૂક્યો છે અને એ પાક સંપૂર્ણ બરબાદ થઈ ચૂક્યો છે. ન તો ખેડૂતના હાથમાં કશું આવ્યું છે, ન તો ઢોરનો ચારો બીજો છે, ન તો પશુનો ચારો બીજો છે. ગફ્ફારભાઈ છે તે ખૂબ ચિંતિત હતા, ડિપ્રેશનમાં હતા તેવું તેના પરિવારનું કહેવું છે, તેના દીકરાનું કહેવું છે. અને તે ગામના સરપંચનું પણ એ જ કહેવું છે કે ગફ્ફારભાઈ સતત ડિપ્રેશનમાં હતા, કારણ કે તેણે 2 લાખની મંડળી ઉપાડેલી હતી. ક્યારે ભરીશું એ મોટો સવાલ હતો. એટલું જ નહીં, તેના ઘરની અંદર 3 દીકરી અને 1 દીકરો છે, જેમાં 2 દીકરીની સગાઈ છે તે થઈ ચૂકી હતી અને હવે તેના લગ્ન કરવાના હતા. લગ્ન કઈ રીતે કરીશું આ ચિંતા પણ તેને કોરી ખાતી હતી. એને આશા હતી કે આ વર્ષ સારું જશે, 9 વીઘાની મગફળી છે તો ઘણું બધું કવર થઈ જશે. પરંતુ આ મગફળીની અંદર જે તેને આશાઓ હતી એના ઉપર પાણી ફરી વળ્યું છે અને એ મગફળી છે તે હતી ન હતી થઈ ગઈ, સડી ચૂકી છે. અને આ ચિંતામાં આ વ્યક્તિએ આવું પગલું ભર્યું હોય તેવું તેના પરિવારજનોનું કહેવું છે, તેવું એ ગામના સરપંચનું કહેવું છે. પરંતુ ફરી વખત આપને એ જણાવી દઈએ કે આ લોકોનો આક્ષેપ છે કે ગફ્ફારભાઈનું મોત જે થયું છે તે ડિપ્રેશનમાં હતા અને તેના કારણે તેણે આ પગલું ભર્યું હોઈ શકે છે. પરંતુ
હજુ સુધી આની ઓફિશિયલી જાણકારી કોઈ નથી આવી, ન તો પોલીસ દ્વારા આવી, ન તો પ્રશાસન દ્વારા આવી કે આખરે ખેડૂતે શું કારણે આવું પગલું ભર્યું છે. શું ખરેખર એ આ ડિપ્રેશનમાં હતા કે અન્ય કોઈ કારણ, તેની કોઈ ઓફિશિયલી જાણકારી નથી આવી, જેના કારણે અમે આ ખેડૂતનું જે કૂવામાં ઝંપલાવીને મોત થયું છે તેનું સચોટ કારણ છે તે અત્યારે અમારી પાસે નથી, પરંતુ આ લોકોના પરિવારનું જે કહેવું છે, આ લોકોના ઘરના લોકોનું કહેવું છે, આ ગામના સરપંચનું કહેવું છે અને આ શેઢા પાડોશીનું કહેવું છે તે મુજબ આ ખેડૂત ખૂબ ડિપ્રેશનમાં હતા. એના શેઢા પાડોશી છે એની સાથે તેમને આગલા દિવસે 3 કલાકે વાત પણ થઈ હતી કે તેને હવે કઈ રીતે તે કરશે, અને તેના જે શેઢા પાડોશી છે તેને સાંત્વના પણ આપી હતી કે આપણી સાથે આવું નથી થયું, હજારો ખેડૂતોની સાથે થયું છે, ચિંતા ના કરો. આવી વાત પણ તેના પાડોશી જે ખેતર પાડોશી છે તેણે મીડિયા સમક્ષ કરી છે. પરંતુ આ ખેડૂતના મોત બાદ સવાલો ઉઠ્યા છે. સવાલો એ ઉઠ્યા છે કે આખરે આ ખેડૂતે શું કારણે આવું કર્યું છે. શું આ ખેડૂત ખરેખર મગફળીના પાકનો નાશ થવાના કારણે ડિપ્રેશનમાં પગલું ભર્યું હશે? જો કે એની સાચી જાણકારી ક્યારે આવે, ઓફિશિયલી જાણકારી ગવર્મેન્ટ દ્વારા ક્યારે આવે, પોલીસ દ્વારા ક્યારે આવે, પોલીસ તપાસ કરે તેમાં શું આવે એ ત્યારબાદ ખ્યાલ આવશે. પરંતુ દોસ્તો, આપણા વિસ્તારના, આપણા જિલ્લો હોય કે અમરેલી જિલ્લો હોય, તમામ ખેડૂતોની પરિસ્થિતિ છે તે કંઈક કંગાળ જેવી છે અને તમામ ખેડૂતો છે તે સરકાર પર આશા રાખી રહ્યા છે કે આ વખતે સરકાર છે તે તત્કાલ પેકેજ જાહેર કરે એટલું જ નહીં, સૌથી મોટું પેકેજ જાહેર કરે કે ગુજરાતના ઇતિહાસમાં આવું પેકેજ જાહેર ના કર્યું હોય તેવું આપણા ખેડૂતોનું કહેવું છે. એ ખેડૂતોનું એ પણ કહેવું છે કે તેમની કર્જની માફી આપવામાં આવે, તેણે જે ધિરાણ લીધું છે બેંકો પાસેથી, મંડળી પાસેથી, એ ધિરાણની માફી આપવામાં આવે. આવી આશા રાખીને આ ખેડૂતો છે તે સરકારની પાસે આવી આશા રાખી રહ્યા છે અને તે એ રાહ જોઈ રહ્યા છે કે સરકારના મોઢામાંથી ક્યારે જાહેરાત નીકળે છે. પરંતુ હવે ટૂંક સમયમાં લાગી રહ્યું છે કે સરકાર આ સમગ્ર મામલે ખૂબ મોટી જાહેરાત કરી શકે છે. જોકે કેટલી સહાયનું પેકેજ આપે છે તે હવે જોવું રહ્યું. ખેડૂતો ખૂબ મોટી આશા આ સરકાર ઉપર રાખી રહ્યા છે. અમે આશા રાખીએ છીએ કે સરકાર ખેડૂતોની આશા ન તોડે, સરકાર ખેડૂતોને દિલ ખોલીને મદદ કરે એવી આશા સરકાર પાસે અમે પણ રાખી રહ્યા છીએ અને ખેડૂતો પણ રાખી રહ્યા છે. દોસ્તો, આપનું શું કહેવું છે? આપના વિસ્તારની શું સ્થિતિ છે? આપના વિસ્તારના ખેડૂતોનું શું સ્થિતિ છે? આપના વિસ્તારના એ પાકોની શું સ્થિતિ છે? આપ જરૂરથી કમેન્ટ કરજો. સાથે સાથે એ પણ અમે કહીએ છીએ, અપીલ કરીએ છીએ, ખેડૂતોની આ જે પાક છે તે બગડ્યો છે, પરંતુ હવે જે શિયાળુ ઘઉં કરવાના છે તેના વાવેતર પણ લેટ થવાનું છે, ક્યાંક એ પાક ન બગડે. જે બાગાયત છે, આંબા જે તલાલા હોય કે અન્ય જગ્યા ઉપર આંબાનું વાવેતર છે, જ્યાં કેસર કેરી પાકે છે અને કેરીનું, તેના ઉપર પણ અસર પડે તેવું લાગી રહ્યું છે, કારણ કે અત્યારે સિઝન છે તે ફ્લાવરિંગની આવી રહી છે, પરંતુ વરસાદે આમાં પણ ડિસ્ટર્બન્સ કરી દીધું છે. હવે એ ખેડૂતોની મુશ્કેલી પણ વધી શકે છે. આપ તમામ ખેડૂતોને બે હાથ જોડીને પ્રાર્થના છે કે દિવાળી આપણી ખરાબ ગઈ છે, આવનારું વર્ષ સારું હશે. દરેક સમયે ખરાબ નથી થતું. આવનારા દિવસોની અંદર આપના ખેતરોની અંદર ફરી હરિયાળા પાકો થશે. સરકાર ચોક્કસથી આપની મદદ કરશે. ધન્યવાદ.